Today they are crying on my death. So what? So what? They makes me cry throughout my life. આજે જે મારા શબ પર રડી રહ્યા છે એને જિંદગી ભર રડાવ્યો છે મને. હે હૃદય, તે પણ ભલા કેવો બનાવ્યો છે મને, જે નથી મારા થયા એનો બનાવ્યો છે મને. આમ તો નીકળી જાત હું એકલો, પણ હવે લોકો ભેગા થયા તો હું શું કરું. મરણને બાદ પણ બસ રાખજો એમ જ. કફન ઓઢાડવાથી લાશની શોભા ઘટી જશે. સમાજને માફક આવી ગયું છે. રાહ જોતું હોય છે સમાજ. આપણે ક્યારે મરીએ એટલે પછી હવે ક્યાં આપણે એને રોકવાના હતા. હવે રડશે, ચીસો પાડીને રડશે, છાતીઓ કૂટશે, બેભાન થઈ ગયા રડતા. એને બધા નાટક આવડે, કેમ કે એને સમાજમાં સાબિત કરવું છે કે તમે ગયા તો સૌથી વધુ મોટું નુકસાન એમને જ થયું. તમારા જવાથી હવે એ લોકો જીવશે કેવી રીતે એ બધું એમણે સમાજને બતાવવું છે, સાબિત કરવું છે. આ લોકોએ આખી જિંદગી હું કેમ વધારે ને વધારે રડતો રહું એની વ્યવસ્થા સતત કરી. ત્યારે તો કોઈએ મારા આંસુ ના લૂછ્યા. મારા એવા કેટલા બધા આંસુઓ છે જે વહેવાનું માંડી વાયું, ગાલ સુધી ન પહોંચ્યા, પાંપણો ઉપર લટકી રહ્યા. મારે કેટલું બધું કહેવું હતું, શબ્દો ન આવી શક્યા જીભ ઉપર. ગળામાં ડુસકું બનીને રહી ગયા. એવી જિંદગી જીવાડવામાં આ લોકોનો હાથ છે. આ લોકો હું ઝડપથી બળી જઉં એના માટે મારા શરીર ઉપર ચિતા પર મૂકે ને ત્યારે 2-4 કિલો ઘી ચોખ્ખું લાવીને લગાડશે, એટલે સમાજમાં ભેગા થયેલા લોકો જુએ કે એમને કેટલો પ્રેમ છે. મારી પાછળ કેટલા કિલો ઘી વાપર્યું. મૂળ તો વાત એ હતી કે હું ઝડપથી સળગી જાઉં તો એ લોકો છૂટે, અને હું સળગીને રાખ બનું ને પછી ઠંડુ થાય રાખ, પછી જવાય ને. ત્યારે તો લીટરોમાં દૂધ એની પર વેડશે. એટલે મારા અસ્થિ, મારી રાખ ઠંડી થાય તો ઝડપથી ઘેર જવાય. આ લોકોએ આખી જિંદગીમાં મને ઘી ના આપ્યું, મને દૂધ ના આપ્યું, અને હવે કિલો અને લીટરમાં વહાવે છે મારી ગેરહાજરીમાં. હવે જ્યારે બેસણું ગોઠવશે, પ્રાર્થના સભા, તેમાં ફોટો મૂકશે, સુખડ ચંદનનો હાર ચડાવશે, ગુલાબ અને ફૂલો ગોઠવશે, સુગંધિત અગરબત્તીઓ ગોઠવશે, સફેદ સુંદર કપડા પહેરીને હાજર રહેશે ને પછી સારું સારું બોલશે. હું કેટલો બધો અદ્ભુત હતો, મારા એવા વખાણ કરશે.
આ બધું જીવતા એક શબ્દ કોઈ નથી બોલ્યું. આ છે વાસ્તવિકતા. આ છે વાસ્તવિકતા. માણસ મરવાથી ડરતો નથી, પણ મરશે તો આ લોકોનું ધાર્યું થશે. એમને જે કરવું તું જિંદગી ભર કર્યું એ ઢકી દેશે આ વર્તન કરીને. એટલે એને મોત નથી ગમતું.